થોડું વધારે પડતું મોંઘું થઈ જશે. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારા બધાને સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં જ હોય, કારણ કે હું મોજમાં, તમે મોજમાં, મોજે મોજ. મહાદેવના દર્શન મેં કરી લીધા છે મસ્ત મજાના. સવારમાં કેટલા વાગ્યા? 9:30-10 થયા છે. બીજો મોબાઈલ નથી લાવ્યો, એ ઘરે મૂક્યો છે. ચાર્જિંગ ખાલી થઈ ગયેલું હતું. એટલે મેં ચાલો હવે મહાદેવના મંદિરે જઈ આવું. અનકમ્ફર્ટેબલ લાગે યાર, સાચું. મહાદેવના મંદિરે આવો ને પછી એવી મજા આવે કે વાત પૂછોમાં. હાલો હવે સીધા ઘરે, આપણે કાંઈ લપસપ નથી કરવી. ભાઈ આપણે મહાદેવના મંદિરે તો આવી ગયો ક્યારનો, અને ગાડી અમે પાર્કિંગ કરી છે. એ જો અમે રિક્ષાની પાછળ એક છે. અને હું એમ કહેતો હતો કે આપણે પાટીદાર આવી ગયા છે. પાટીદાર નહીં પણ બાગબાન છે, 5 વાળામાં આવવાની પડી ગઈ. એ સાંજે અમને કોઈ ગ્રાહકે કીધું કે 5 વાળાની પડીકી આવી ગઈ હોય કે. તો અત્યારે જો તાત્કાલિક લઈ આવ્યા અમે સવારમાં. હું નહોતો ગયો, મારો ભાઈ ગયો હતો. તો અત્યારે જો આ 100 લાવ્યા છે. હવે ફટાફટ વાળવી પડશે. અને ચાય નાસ્તો થઈ ગયો નથી, પણ ચાય નાસ્તો હમણાં કરવાનો છે. હું ગાંઠિયા લેવા આવ્યો, પછી પડીકી જોઈને તો મને યાદ આવી છે, હા આવી ગઈ છે પડીકી. અને જો માવા નથી આપણે 5 વાળા. એટલે એ ગ્રાહકે કીધું હતું કે 5 વાળાની પડીકી તો આવી ગઈ છે, એમ 5 વાળા માવાની. એટલે ફટાફટ માવા વાળવા પડશે. અને પછી સાંજે 4-5 વાગે કંઈક જવાનું છે. ગણદીનું બનાવી રહેજો. તમને જો કે ખબર પડી જાય છે હું શું છે, મને નથી ખબર છે. અમને બનાવવાનું છે, એડિટિંગ કરવાનું છે. હવે ચા અને ગાંઠિયા કમ્પ્લીટ છે, તો ખાઈ લઈએ ફટાફટ. ચાય નાસ્તો કરી દઈએ. હાલો, માવાના કાગળ પણ છે, હોપારી પણ છે, પછી રબર, પછી ચૂનો, પીળો પણ ચૂનો પણ છે. જો એટલા જ ઢગલો છે. હવે વાળી નાખીએ માવા. 100 વાળવા પડશે. એ ઓલા હું ઘી કાઢ્યું ખોઈ એ ક્યાં જો તો ખરા આટલી બધી બગડી ગયેલા છે ને અમુક તો વધારે. ક્યાં જો કરા અમે કામ કરાવ્યું. હા, એ તો પૂછો. એક જ નાળિયેર. હાલો, આ બાટલો લાવી તું. આ બે તો બેઠા બેઠા જોવે જ છે બસ. તો ઓલા બે જો હું કરતો એના પછી નવીન વાત શું છે ખબર છે? હા, હા, એ જે કચરો છે ને આ નાકમાંથી નીકળતો ન હોય સેડા ભેગો. હા હે ઋતિક, એવું ન બોલાય. આપણે પટ્ટા પર જવાનું છે સોડા લેવા ગાઈસ. મસાલા ખાલી થઈ ગયેલી છે. હા, મસાલા ખાલી થઈ ગઈ છે, એટલે મસાલા લઈ આવી. ઓલી ગાડી મારી બહાર છે, તો એ પણ લઈ આવી અંદર. ચલો, આપણે ગાયને પણ મસ્ત મજાની ભાખરી આપી દીધી છે, રોટલી આપી છે. રોટલી આપવાનો હતો પણ ભાખરી હતી, ભાખરી પણ આપી દીધી ગાયને. અને હવે હું જાઉં છું સોડા લેવા. ઓલી ગાડી લઈને જાઓ કે આ ગાડી લઈને જાઓ? અત્યારે બારી કઈ પડી છે આપણી? આ નવી ગાડી પડીશ ને એટલે તો આ જ લઈને જવાનું હોય ને ગાઈશ. મસ્ત મજાના જઈએ. ચલો, ફૂલ કમ્ફર્ટેબલ હો ગાઈશ. ગાડી આની જેવી એક ગાડી નહીં યાર, મને તો બહુ ગમે. તો ચાલો નાનું કંઈ આવી બાર સોડા લેવા જવાનું. થમ્સઅપ જીરા બેમાંથી. તો ગાઈશ આપણે પહોંચી ગયા છે રઘુભાઈની ફેક્ટરી. આપણે પહોંચી ગયા છે. આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે, અને મસાલા સોડા લઈને ઘરે. રમવું નથી, આપણે જવાનું. જવું નથી આપણે, જવું જ ને, જવું જ ને. એ કે આપણે સેલપ પાડી એ કેમ મારો ઓલા જેવું ન કરતો હો. તેથી રાતે અને ગાય હું ગાડી શીખવાડવા લઈ જાઓ ને, કઈ ખેલ કર્યો છે આને. ઓલું કૂતરું બિચારું બેઠું હતું એ સાઈડમાં ભાઈ. એટલે બોલ, હું ઋતિકાને શીખવાડતો હતો ગાડી. તે કૂતરું બિચારું સાઈડમાં બેઠું હતું મસ્ત મજાનું એની રીતે. તે કેવું શાંતિથી સૂતું તો. પછી આને હું જેવો ગાડી શીખવાડવા લઈ ગયો ને,
ઓર ચા તો આને એને ખબર પડી ગઈ કૂતરાને કે આને શીખવાડવા જ લાવ્યો છે હજી કે ક્યાં ક્યાં ટાંઠા હોય ટાંઠા ક્યાં એ કાયદેસરનો અવાજ આવી ગયો આ તો શું કર્યું એ ઋતિકે કાંડે કર્યું શું કર્યું કરો બધા ફરીથી હેલતા જાઓ ભાઈ. આવું તું કેમ નથી રમતો એવું ન હાલે ને યાર રમવાનું હોય હે? એ જે હંતાણી છે ઋતિક આપણે આવું હા ફટાફટ હાલે ભાગ લે તનું તો મામા ઋતિક કાંડ કર્યા કાંડ કાળા થઈ જાય જાડા. વાહ ભાઈ વાહ અમે તો ગાય હજી તો અહીંયા રમીએ છીએ આવું ને અમે બે તો અમે ક્રિકેટ રમીએ છીએ અને અમે જોયું તો આ બાલાજી વાળા આવી ગયા છે મસ્ત મજાના અને હાજી ભાઈ એક જ લાગે જો હવે કેટલા બોક્સ ઉતરે એનું કાંઈ નક્કી નહીં લાંબી પટ્ટી છે જોકે એટલે કાંઈ વાંધો નહીં આવી જાવ તમે તારે એટલે અમે તો ક્યાં ના રમે ચાલે આવવાલ એ હરકું ગોતે હરકું પીઓનો થપ્પો થઈ ગયો છે ભાઈ ગ્રંથિએ કરી નાખ્યો છે હાલ આવું બરોબર છે હાલક પકડાઈ ગયો કોની માથે દા આવ્યો એમાંથી આવવાનો છે આવવાનો છે હા લે આવું હાલું આપણે બેટ લેતા હો બે તો હું છે હાલો ને એનું નામ થપ્પો. ઓ લે હાલો ને આનો ના થપ્પો થઈ ગયો ઓ હે કેમ કરું છે હા હા તો પણ થોડું વધારે પડતું મોંઘું થઈ જશે કે નહીં કાંઈ જાતું થોડું વધારે પડતું મોંઘું થઈ જાય છે હું યાર પણ કાંઈ વાંધો નહીં તો હજી બધાની રાહ લેશું શું કહેશે શું નહીં પછી જોઈએ આપણે બરોબર ઋતિક આવ હું આવું બોલ્યા તો હવે અત્યારે ઘરે જઈએ પછી હવે ફોટો પાડી લીધો છે એક જણાના 600 રૂપિયા કેટલા 600 છે એક જણાના અને ગાડી અહીં પાર્કિંગ કરી દીધી ત્યારે આપણે આના અહીંથી જઈએ ફટાફટ અહીં થોડીક વાતું કરી લઈએ શું કે ઓલી ઉકલે ને આવી તો એકના 500 ને એકના 500 પછી સોમવાર આવો તો 400 450 વધે ગાઈ જતો તોય પણ બાકી હતું મસ્તી ન ગાઈશ હતું કે નહીં મસ્તી કાંઈ વાંધો નહીં હાલો વિચારશું આપણે હવે અહીંથી નીકળીએ સીધા ઘરે અહીંથી ને જવું છે આપણે વલભીપુરવાળા રસ્તેથી કાંગડીવાળા રસ્તેથી બરાબર ને
હે ગાઈસ અત્યારે જમી લીધું ક્યારનો મેં મસ્ત મજાનું સરગવાનું બપોરનું શાક હતું અને કઢી ખીચડી પણ હતી અને અત્યારે બધું એડિટિંગ કરતો હતો 8:30નો બેઠો હતો તે 9 વાગે ઊભો થયો જો 9:15 થયા ને ત્યાં એડિટિંગ કરતો હતો ત્યાં જોયું જાય તો મેં જે બ્લોગ તો જે એન્ડ કરવા બાકી અને તમે એ વિચારતા છો કે વલભીપુરવાળા રસ્તેથી કેમ ન આવ્યો એમાં એવું છે ગાઈસ રીઝન એવું હતું કે ખોડિયા મંદિર આગળ ઓલું ક્રિકેટનું નથી ઓલું ક્રિકેટ બોક્સ કહેવાય ક્રિકેટ બોક્સ જ કહેવાય ને હા એ તો એમાં અમે પૂછવા ગયા હતા અમે તો એ બધા કહે છે કે હવે ત્યાં જ આવવું છે સ્વિમિંગ પુલનું તો કેન્સલ થઈ ગયું સ્વિમિંગ પુલનું લગભગ કેન્સલ નથી થયું અમે હજી કંઈક જુગાડ કર્યો છે એ કહી દઈશ તો નહીં મજા આવે જોયા રાખજો બાકી હા મેં તો કેન્સલ થઈ ગયું છે એમાં ના નહીં આપણે કરી દઈશ બરાબર એટલે વલભીપુરવાળા રસ્તે ન આવ્યા પછી અહીંયા ખોડિયા મંદિરથી આવ્યા પૂછી પણ લીધું અને બસ હવે બ્લોગ એન્ડ કરી નાખું કાલનો બ્લોગ મજા આવશે કાલે તે આજની તો મજા આવી ગઈ હું રમવા ગાઈશ બધા બચ્ચા પાણીયાવાળા બધા હું રમવા બોલો મજા આવી ગઈ યાર અંતાકડો રમતા હતા એટલે હું પણ ઘડીક એન્જોય કરી બચ્ચો હારે પાણીયાવાળે ઘડીક મેં પણ એન્જોય કરી અને મજા આવી ગઈ માઇન્ડ ફ્રેશ થઈ ગયું કારણ કે બધાએ તો કાલ પમદીત ભાઈ જવાના છે પછી હું કોની યાર રમીશ બરોબર ને મજા આવી ગઈ તો હવે બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ વાગ્યા છે 9:15 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર સપોર્ટ કરતા રહેજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળીએ કાલના નવા બ્લોગમાં